પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, ઓક્ટોબર 8મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળે તમારા સૌ ઉપર, તમારા પરિવાર ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 10મો અધ્યાય 38થી 42મી કલમ સુધી. ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પ્રભુ યીશુ ફરતા ફરતા એક ગામમાં આવ્યા જ્યાં માર્થા, મરિયા અને એ લાઝરસનું ઘર હતું. માર્થા પ્રભુ પાસે ફરિયાદ કરે છે અને પ્રભુ કહે છે, માર્થા માર્થા, તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે. ખરું જોતાં એક વસ્તુની જરૂર છે. એમ કરીને આ એક વસ્તુ જે શ્રેષ્ઠ છે મરિયમે પસંદ કર્યો છે. આ એક વસ્તુ ખ્રિસ્મોલ ભાઈ બહેનો બાઇબલમાં 16 વખત આવે છે. એક યુવાન પ્રભુની પાછળ પાછળ આવવા તૈયાર, બધું કહે છે, બધી આજ્ઞાઓ બધું પાલન કરું છું. પ્રભુ છેલ્લે કહે છે માર્કના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 21મી કલમમાં, તારામાં એક વસ્તુ ખૂટે છે, એ છે તારી સાથે જે કે છે એ બધું વેચીને પછી મારી પાછળ આવ. અને એવી જ રીતે દાઉદ રાજા પણ, પ્રભુએ મને ઘણું બધું આપ્યું છે એમ કરીને ગીત 27મો અધ્યાયમાં 6મી કલમમાં, પ્રભુ હું એક વસ્તુ માગું છું એમ કરીને પ્રભુ પાસે એક વસ્તુ માગે છે. અને એવી જ રીતે આપણે જાણીએ છીએ યોહાન ગ્રંથમાં 9મો અધ્યાયમાં એક આંધળા માણસને પ્રભુએ દેખા કર્યો અને એ લોકો બહુ પરેશાન કરે છે, જાત જાતનો પ્રશ્ન પૂછે છે. અને એ માણસ યોહાન ગ્રંથમાં 9મો અધ્યાયમાં 25મી કલમમાં કહે છે, મને તો એક વસ્તુની ખાતરી છે, હું આંધળો હતો, અત્યારે જોઉં છું, એમના લીધે જોઉં છું. અને એવી રીતે પૌલ પણ ફિલિપના ધર્મશાસ્ત્ર 3 અધ્યાયમાં 13 અને 14મી કલમમાં કહે છે, એક વસ્તુની મને ખાતરી છે કે મારી આગળ જે વિજયમાળા રહે છે એની તરફ હું દોડી રહ્યો છું કરીને પૌલ કહે છે. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, ઘરમાં એક જ બે બહેનો છે, અલગ અલગ પ્રકારની, માર્થા અને મરિયા. જ્યારે પ્રભુ ઈસુ ઘરે આવ્યા, માર્થાને લાગ્યું આ તો અતિથિ છે, અતિથિ દેવો ભવ, સારામાં સારું ખાવાનું આપણે જેથી કરી ખુશ થઈ જાય. પ્રભુ ઈસુ આ ઘરના એક મિત્ર હતા કે લાઝરુસના આ બહેનો. અને જ્યારે પ્રભુ થાકી ગયા હોય, જ્યારે પ્રભુ ઈસુને જે વેદના હોય, અને ત્યારે પ્રભુ ઈસુ આ ઘરમાં આવે અને એમને આરામ મળે. અને મરિયા બિલકુલ અલગ પ્રકારનું છે. મરિયા એ ગુરુ તરીકે જુએ છે, એટલે ગુરુ દેવો ભવ, અતિથિ દેવો ભવ અને ગુરુ દેવો ભવ. અને માર્થાને લાગ્યું કે સારા ખાવાનું બરાબર, એટલે બહારની વસ્તુ સારું ખાવાનું આપવાનું, જેથી કરી પ્રભુ ઈસુ ખાઈને ખુશ થઈ જાય, એમને થાક ઉતરે. પણ મરિયાને તો કે પ્રભુ ઈસુને કેન્દ્રમાં રાખીને એમને ચરણમાં બેસવાનું, એટલે શાંત. અને માર્થા તો ફરિયાદ કરે છે કે બધું મારા હાથે છોડી દીધું, મારા ઉપર છોડી દીધું. મરિયા તો શાંતિથી ત્યાં બેઠા છે. અને એવી જ રીતે એમનામાં ફરિયાદ કરે છે માર્થા, પણ મરિયા તો શાંતિથી પ્રભુના ચરણમાં બેઠા છે. ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં હંમેશા પ્રાર્થના ફર્સ્ટ, અને ત્યાર પછી સંદેશ હોય, ચમત્કાર હોય ત્યાં. એટલે માત્ર પ્રાર્થના નહીં, પ્રાર્થનાથી પછી એમનું કાર્ય શરૂ થાય છે હંમેશા. અને એવી રીતે આપણે પણ આપણા જીવનમાં શીખવાની જરૂર છે. સવારમાં પ્રભુ માટે સમય આપીએ. જ્યારે સવારમાં પ્રભુ માટે સમય આપીએ, એક વસ્તુ આપણે જોઈ શકીએ, જ્યારે આપણે સવારમાં પ્રભુની આગળ નમીએ, આખો દિવસ આપણે કોઈની આગળ નમવાની જરૂર નથી. જ્યારે સવારમાં આપણે પ્રભુની આગળ ઘૂંટણે પડીએ, ત્યારે આખો દિવસ પ્રભુ આપણી સાથે ઊભા રહે છે. એટલે આ એક વસ્તુ આપણે જીવનમાં પણ શીખીએ કે પ્રભુ માટે પ્રથમ સ્થાન, અને સાથે પ્રભુના વચન માટે, જે કોઈ મારા વચન સાંભળે છે અને એ પ્રમાણે જીવે છે. એટલે મરિયા સંબંધ માટે મહત્વ આપે છે. પ્રભુ સાથેનો સંબંધ બહુ મહત્વનું છે.
જેટલું સંબંધ, અને એ પ્રમાણે વચન સાંભળ્યા પછી સંબંધ થાય, સંબંધ થયા પછી પ્રેમ વધે, અને એ પ્રમાણે જીવન જીવીએ, એમાં ખરેખર આપણું જીવન પ્રભુ સફળ બનાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનનચિંતન, શાસ્ત્રપાઠ મનનચિંતન તમને શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરની સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય. દિવ્ય ધ્યાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો. જય